સમજાય છે તમને? ત્યાંથી નહેરમાં ડેમમાં પાણી છે, નહેરમાં પાણી છે, ત્યાંથી કરીને પમ્પિંગ ચાલે છે, બધું કમ્પ્લીટ છે. આપણું તલાવે આપણે ભરવું છે, પણ વચ્ચેથી કોઈક બે પાઇપો ગાડી નાખે શું થાય? એટલે આખી કડી જોડવી પડે કે નહીં? તો આ કડી જોડવાનું કામ છે એ તમારું તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત બે છે. જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત એની અંદર આ કડી જોડવાનું કામ છે. એ જોડો તો હેકડે ઠેઠ તલાય ઉનાળાની અંદર પણ ભર્યા રહે ને તો બધાનું કલ્યાણ થાય. તો ઉનાળામાં બાજરી પાઈએ. આ બાબતો બધાએ જરા સમજવા વાળો વિષય છે. આટલી બધી વાતો આટલી ગોળ ગોળ કહેવાની હતી. હવે સીધું સીધું તો શું કહું? તમે બધા સમજો છો અને મને ભરોસો છે કે સમજુ છે એ જ બધા સમજાઈ શકે. અને અહીંથી સાંભળીને પછી પૂરું ના કરો. ઘણી વખત તો એવું હોય છે, સમજે છે બધા, બોલતા નથી. જેને જેવું લાગશે એટલે કશું નહીં લાગે. હવે જો તમે જેને જેવું લાગશે એમ સમજીને ના બોલો તો પછી શું? તો હવે જે વાત છે તે તમને લાગે છે બરાબર, તો પોતાની વાત ત્યાં રજૂ કરો. મારી તો મર્યાદા છે, નહીં તો મને ઘણી વખત એમ થાય છે હું કહું પણ નથી કહી શકતો. મારી કેટલીક મર્યાદાઓના કારણે હું નથી કહી શકતો. તો તમારે તો તમે તો વાત જે હોય છે જાણો છો તો કોઈ બધા વાતો કરીને મૂકી શકાય.